તમે શરૂઆતથી ભાજપમાં છો, અત્યારે જે કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે ભાજપમાં આવ્યા છે, કયા પ્રકારે પ્લાનિંગ કર્યું હતું? એમાં શું છે કે હાલમાં આપણા ગુજરાતના તેમજ દેશના પનોતા પુત્ર અને એમાં પણ આ નરેન્દ્ર મોદી સાહેબ ઉત્તર ગુજરાતના જ છે, પણ એમના વડીલો અમારા નોંધોત્રા તાલુકો વડગામ જિલ્લો બનાસકાંઠાના હતા. એટલે અમને બધાને એટલો ગર્વ છે અને આ બધાને સમજણ પડી કે આપણા ત્યાં આપણા દીકરા જો વડાપ્રધાન હોય ને આવા વિકાસ સૌનો સાથ ને સૌનો વિકાસ કરી રહ્યા હોય તો તમે અમારા જિલ્લા પંચાયતના આરે ચેરમેન હતા જિલ્લા પંચાયતમાં ઈશ્વરભાઈ ખટાણા, ભાઈ દેવકરણભાઈ અને કેટલા એવા આગેવાનોને અમે સમજણ પાડી કે આપણા બનાસકાંઠાના પનોતા જ પુત્ર કહેવાય. તો તમે આપણા જ્યારે નરેન્દ્ર મોદી દુનિયામાં ડંકો વગાડે છે ત્યારે આપણે તમે ઊંધા અડશો નહીં, બરાબર? એટલે એમને બરાબર બધાને રિક્વેસ્ટ કરી મનાવી અને એવા જ અમારા ઉમેદવાર પણ ભરતસિંહ ડાભી કે જ્યારે જ્યારે ઈશ્વરભાઈ દિલ્હી જાય ભલે કોંગ્રેસના હોય પણ એમને ભરતસિંહે હંમેશા ઈશ્વરભાઈ પ્રત્યે ખૂબ લાગણી અને સફળ મહેમાનગતિ અને ત્યાં રહેવાનું પણ ઈશ્વરભાઈ ત્યાં જ રહેતા. એટલે વ્યક્તિગત નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ભરતસિંહ ડાભી સાહેબ તેમજ દેશના વિકાસ માટે ઈશ્વરભાઈ ખટાણાએ આજે કેસરિયા કર્યા છે. તમારા વિસ્તારમાં કોંગ્રેસના ધારાસભ્ય છે તો આપ ત્યાં કેમ થાપ ખાઈ ગયા? હા, એ વખતે એમાં આ અમારા જેવા બધા ધુરંધરો આ ઈશ્વરભાઈ ખટાણા બધા કોંગ્રેસમાં હતા ને, અને એના લીધે આ બધું જે બન્યું એ બન્યું. પણ હવે મોદી સાહેબના નામ ઉપર અમે લગભગ જે ટાર્ગેટ છે 5 લાખ મતોથી જીતવાનો, તો અમારા ભાગે 70,000 વોટ આવે કાંકરેજ વિધાનસભામાં. તો અમે 70 ને પણ 71,000 આ ઈશ્વરભાઈ ખટાણા, દેવકરણભાઈ આ બધા લોકો હવે એમનો સહકાર લઈ અને આ ખાડો અમે પૂરી નાખશું. 1,000 વોટ ક્યાંથી લાવશો? 70,000 છે તો 1,000 ક્યાંથી લાવશો? 70,000 71,000 સાથે વિધાનસભાનો સરવાળો 5 લાખ થાય તો અમારે પણ 71,000 વોટ કાઢવા જ પડશે. સી આર પાટીલ સાહેબનો જે ટાર્ગેટ આલેલો હોય અને પાર્ટી પ્રમુખ જે કહેતા હોય એ કાર્યકરને તો શિરોમાન્ય હોય, બરાબર? બિલકુલ.